પોરબંદરના ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં દૈક અને અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઇલિમિનેટિંગ ક્લબફૂટ દ્વારા વિશ્વ જન્મ ખામી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જનરલ હોસ્પિટલના દૈકમાંથી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો. હિમા ઠાકોર, ડો. પ્રશાંત દેવાણી અને સ્ટાફ ટીમ અને લાભાર્થી બાળકો અને વાલી તથા અનુષ્કા ફાઉન્ડેશન ફોર ઇલિમિનેટિંગ ક્લબફૂટના પ્રોગ્રામ એજ્યુકેટિવ જયસુખ કહટિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે જન્મજાત ખામી એ જન્મ સમયે હાજર રહેલા માળખાકીય ફેરફારો છે જે શરીરના લગભગ કોઈપણ ભાગ જેમ કે હૃદય, મગજ, પગ વગેરેને અસર કરી શકે છે। તેઓ શરીરના દેખાવ, કાર્યો અથવા બંનેને અસર કરી શકે છે। ક્લબફૂટ એ જન્મજાત વિકૃતિ છે। શક્ય તેટલી વહેલી તકે યોગ્ય અને મફત સારવાર પૂરી પાડી શકાય। સ્વૈચ્છિક સંસ્થા અનુષ્કા ફાઉન્ડેશન ફોર એલિમિનેટિંગ ક્લબફૂટ છેલ્લા 5 વર્ષથી નેશનલ ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ સાથે કામ કરી રહી છે। ક્લબફૂટ શા માટે થાય છે તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। આ સમસ્યામાં માતા કે પિતાની કોઈ સંડોવણી નથી અને આ વિકૃતિ ન તો ગ્રહણને કારણે થાય છે અને ન તો તે માતાથી બાળકમાં ફેલાય છે। ક્લબફૂટથી પીડાતા તમામ બાળકોને પોન્સેટી પદ્ધતિનો ઉપયોગ કરીને સરળતાથી સારવાર કરી શકાય છે। પોન્સેટી પદ્ધતિ શ્રેષ્ઠ ઓછી કિંમતની પ્રક્રિયા છે અને સંપૂર્ણ અસરકારક ઉકેલ પૂરો પાડે છે। જો ક્લબફૂટની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો બાળક જીવનભર અપંગ બની શકે છે। મારું નામ ડૉક્ટર હિમા ઠાકોર છે। હું ભાવસિંહજી હોસ્પિટલમાં ડીઆઈસી વિભાગમાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારો આ ડિપાર્ટમેન્ટ 4D ઉપર કામ કરે છે। 4D એટલે કે ડિફેક્ટ, ડેફિશિયન્સી, ડિઝીઝ એન્ડ ડેવલપમેન્ટલ ડીલે। આ બધાયમાં ક્લબફૂટ, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, ડેન્ટલ પ્રોબ્લેમ્સ, ક્લેફ્ટ લિપ, ક્લેફ્ટ પેલેટ, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ એટલે કે સ્પાઇના બાયફિડા ને એવું બધું, માલન્યુટ્રિશન એટલે કે કુપોષણ, આ બધાનો સમાવેશ થાય છે। સરકારશ્રીએ માર્ચ મહિનાને નેશનલ બર્થ ડિફેક્ટ અવેરનેસ તરીકે જાહેર કર્યો છે। એટલે આજ રોજ અમે અમારા ડિપાર્ટમેન્ટમાં ક્લબફૂટ ડેનું સેલિબ્રેશન રાખેલું છે। ક્લબફૂટ મતલબ કે કોઈપણ બાળકનું જન્મથી નોર્મલ કરતાં થોડોક ત્રાંસો પગ હોવો એને ક્લબફૂટ કહેવામાં આવે છે। ક્લબફૂટ એવું છે કે આમાં કોઈ ના તો બાળકનો ભૂલ કહેવાય ના તો ઈશ્વરની ભૂલ કહેવાય। આ એક બર્થ ડિફેક્ટ કહેવાય, જન્મજાત ખોડખાપણ કહેવાય, જન્મજાત ખામી કહેવાય। આને સુધારો થઈ શકે છે આમાં, પણ આના માટે દર્દીને પહેલાં તમારે હોસ્પિટલે બતાવવા આવવું પડે અને ઘણા બધા ફાઉન્ડેશન એવા છે કે આની સારવાર પણ મફતમાં કરાવે છે। તો તમારે અચૂકથી આનો લાભ લેવો જોઈએ। અમારા ડિપાર્ટમેન્ટમાં RBSK ટીમ આવી ઉપસ્થિત રહી એ બદલ હું એમનો સૌનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।